ભગવાન શિવ માતા પાર્વતીને જણાવે છે કે મનુષ્ય ગરીબ કેમ રહે છે। એકવાર માતા પાર્વતી ભગવાન શિવને કહે છે કે હે પ્રાણનાથ, મનુષ્ય હંમેશા ગરીબ કેમ રહે છે અને ખૂબ મહેનત કરવા છતાં પણ અને ખૂબ પૈસા કમાવ્યા પછી પણ તેના ઘરમાં પૈસા કેમ નથી ટકતા? આખરે આનું કારણ શું? ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક નિયમો હોય છે જે મનુષ્યને ધ્યાન રાખવા પડે છે। ત્યારે માતા પાર્વતી કહે છે કે હે દેવોના દેવ મહાદેવ, કૃપા કરીને મને વિસ્તારપૂર્વક જણાવશો। તો ભગવાન શિવ કહે છે કે હે દેવી, આજે હું તમને એવા 10 કારણો જણાવીશ જેનાથી મનુષ્ય ગરીબ રહે છે। તમે ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, આ વિડિયોને અંત સુધી જોતા રહો, અધૂરો છોડવાની ભૂલ ક્યારેય ના કરો, કારણ કે આ વિડિયો પૂરો જોયા બાદ તમારી જિંદગી પહેલા જેવી નહીં રહે। જો તમે પણ ભગવાન ભોલેનાથના સાચા ભક્ત હોય તો વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડિયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વાસ્તુશાસ્ત્રમાં દિશા અને વસ્તુઓનું યોગ્ય જગ્યા પર હોવું ખૂબ જ મહત્વનું હોય છે। ખૂબ પૈસા કમાવ્યા બાદ પણ તમારા ઘરમાં ધન દોલતની કમી રહેતી હોય તો જરૂર તમે કોઈને કોઈ ભૂલ કરી રહ્યા છો। તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ઘરમાં પૈસા નથી ટકતા અને ફિઝૂલ ખર્ચ થયા જ કરે છે। ઘરમાં હંમેશા તણાવભર્યો માહોલ રહે છે। આવી સ્થિતિમાં લોકો તેમની કિસ્મતને દોષ આપવા લાગે છે, પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં રહેલી અમુક વસ્તુઓ પણ ધનહાનિ અને પરેશાનીઓને આમંત્રણ આપે છે। જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારા ઘરમાં રાખેલી ચીજ વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ। ઘરમાં રહેલી દરેક ચીજ વસ્તુમાંથી સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા નીકળે છે અને આવામાં આ ઘરમાં રહેવાવાળા લોકો પર આ ઉર્જાની અસર નિશ્ચિત રૂપથી થાય છે। નકારાત્મક ઉર્જાવાળી કોઈ વસ્તુ ઘરમાં હોય તો વ્યક્તિને માનસિક, આર્થિક અને શારીરિક ત્રણેય રીતે પરેશાનીઓનો સામનો કરવો પડે છે। જ્યોતિષ શાસ્ત્રથી લઈને વાસ્તુશાસ્ત્રમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા માટે અનેક પ્રકારના નિયમો વિશે વિસ્તારથી જણાવવામાં આવી છે। ઘણા લોકો વાસ્તુમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને તેમના ઘરનો દરેક સામાન વાસ્તુ અનુસાર રાખે છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે। ઘણીવાર એક નાનકડી વસ્તુના કારણે જ વ્યક્તિનું ભાગ્ય પ્રગતિ કરતું નથી અથવા તો એને કોઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પરંતુ મિત્રો, તમારે યાદ રાખવું જોઈએ કે નિર્જીવ વસ્તુમાં પણ તેની પોતાની એક ઉર્જા હોય છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરથી જોડાયેલી અમુક વસ્તુઓ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે, જેને અપનાવવાથી ઘરમાં સુખ, શાંતિ, ખુશીઓ અને સકારાત્મકતા આવે છે। ઘરમાં રહેલી દરેક ચીજ વસ્તુમાંથી સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જા નીકળે છે। આવામાં આ ઘરોમાં રહેવાવાળા લોકો પર આ ઉર્જાની નિશ્ચિત રૂપથી અસર દેખાય છે। નકારાત્મક ઉર્જાવાળી કોઈ વસ્તુ ઘરમાં હોય તો વ્યક્તિને આર્થિક અને શારીરિક પરેશાનીઓનો સતત સામનો કરવો પડે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી હોય છે। જે વસ્તુઓ ઘરમાં ના રાખવી જોઈએ, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે અને જીવન દુઃખમય બની જાય છે। પહેલા આપણે એ વસ્તુઓ વિશે જાણીશું કે કઈ વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ। નંબર 1, કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિ અથવા ચિત્ર। મિત્રો, કોઈ પણ દેવી દેવતાઓની તૂટી ફૂટી ગયેલી અથવા જૂની તસવીરો અથવા ખંડિત મૂર્તિઓ તમારે ઘરમાં ના રાખવી જોઈએ। આમ કરવાથી તમને આર્થિક નુકસાની થઈ શકે છે। તેથી તમારે આ પ્રકારની મૂર્તિઓ તથા પોતાને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ। તેના સિવાય દેવી દેવતાઓના ચિત્રોથી ઘરની સજાવટ ન કરવી જોઈએ।
ઘણા લોકો બહુ બધી મૂર્તિઓ ભેગી કરી લે છે, જે વાસ્તુદોષનું નિર્માણ કરે છે. કોઈ પણ દેવી દેવતાઓનું ચિત્ર અને મૂર્તિની સંખ્યા અને સ્થાન નિશ્ચિત હોય છે, અને આજકાલ અમુક લોકો ભગવાનના એવા ચિત્રો લગાવી દેતા હોય છે જે પરંપરાગત નથી હોતા, જેમ કે ચલમ પિતા શિવજી, વિકરાળ રૂપના ભૈરવ બાબા. નંબર 2, વાસ્તુ અનુસાર તમારા ઘર અથવા ઓફિસમાં સાપ, ગધેડું, ઘુવડ, સુવર, ચામાચીડિયું, ગીત, કબૂતર, કાગડો જેવા પક્ષીઓ અને જાનવરોની તસવીરો ક્યારેય ન લગાવવી જોઈએ. આ તમારા પ્રવેશમાં હિંસાત્મક દ્રષ્ટિકોણને વધારે છે. ભેટના તરીકે રૂમાલ કોઈને ગિફ્ટ આપવો અથવા કોઈની પાસેથી રૂમાલ લઈને તેનો ઉપયોગ કરવો તમારા માટે નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી રૂમાલ લેવો નિષેધ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા સંબંધિત વ્યક્તિ જોડે સંબંધ ખરાબ થઈ શકે છે અને તમારા સંબંધમાં કદાચ આવી શકે છે. નંબર 3, જો તમે પર્સ રાખવાના શોખીન હોય તો વાસ્તુ નિયમ અનુસાર અથવા તિજોરીમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખવી, જેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ ફાટેલું પર્સ અને તૂટેલી તિજોરી ના રાખવી જોઈએ. નંબર 4, તૂટેલી ચીજો, વાસણો, અરીસો, ઇલેક્ટ્રોનિક સામાન, તૂટેલો પલંગ, ઘડિયાળ, તૂટેલી સાવરણી, ચાહે કોઈ પણ તૂટેલો સામાન હોય તો ઘરમાં ન રાખવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે અને સકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર નીકળી જાય છે અને વ્યક્તિ માનસિક પરેશાનીઓનો સામનો કરે છે. જો તમારા ઘરમાં પણ કોઈ તૂટેલી ચીજ વસ્તુઓ હોય તો તેને રિપેર કરાવી લેવી જોઈએ અથવા તો ઘરથી બહાર ફેંકી દેવી જોઈએ. નંબર 5, તમારા પૂજા ઘરમાં રાખેલા કળશને ક્યારે પણ ખાલી ન રાખવો જોઈએ. તમને જણાવી દઈએ કે પૂજાના કળશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. પૂજા કળશનો સંબંધ વ્યક્તિના જીવન સાથે છે. તેથી પૂજા કળશને ક્યારે પણ ખાલી ન રાખવો જોઈએ. કળશમાં હંમેશા ગંગાજળ જરૂરથી ભરીને રાખવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જીવનમાં ઉન્નતિ પ્રગતિના રસ્તાઓ ખુલવા લાગે છે. નંબર 6, ઘણા લોકો ઘરને સુંદર દેખાડવા માટે નકલી અથવા કાંટાવાળા છોડ લગાવી દેતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાવાળા છોડ ના લગાવવા જોઈએ. તેનાથી પારિવારિક સંબંધોમાં કડવાહટ પેદા થાય છે, જેના કારણે ઘરમાં તમામ પરિવારના સદસ્યો વચ્ચે આપસમાં મતભેદ થવા લાગે છે. ઘણા લોકો જૂની અને ફાલતુ ચીજ વસ્તુઓથી પણ તેમના ઘરની સજાવટ કરે છે, પરંતુ આમ કરવું શુભ માનવામાં આવતું નથી. આ એવી વસ્તુઓ હોય છે જે ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે તો તમારા પરિવારમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ આવવા લાગે છે. કલાકૃતિઓના નામ પર અમુક એવી વસ્તુઓ અથવા પેઇન્ટિંગ હોય છે જેમાં સુકાયેલા વૃક્ષ, માનવ રહિત ઉજળેલા શહેરો. આવા ચિત્રો દેખાવમાં તો કલાત્મક હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ નકારાત્મક ઉર્જા પેદા કરે છે. ઘરમાં અમુક એવી હાનિકારક વસ્તુઓ હોય છે જેને ઘરમાં રાખવાથી ઘરનું વાતાવરણ ઝેરીલું બની જાય છે. આવી અમુક વસ્તુઓ જે આપણા ઘરની આસપાસ રહે છે, જેમ કે ઘરમાં પડેલી દવાઓ, ટોયલેટ ક્લીનર, સાબુ, ફિનાઇલ, ઝેરીલા રસાયણ, કીટનાશક અને મચ્છર મારવાની દવા, દરેક વસ્તુઓ હાનિકારક વસ્તુઓ હોય છે અને તેમનું એક સ્થાન નિયુક્ત હોવું જોઈએ. વાસ્તુદોષનો નાશ કરવા માટે ઘરમાં કપૂર રાખવું. ઘરમાં જો કોઈ સ્થાન પર વાસ્તુ દોષનું નિર્માણ થઈ રહ્યું હોય તો ત્યાં એક કપૂરની 2 ટીકડી રાખી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી વાસ્તુદોષનું નિર્માણ થતું નથી. નંબર 8,
કરોળિયાની ઝાર, જો તમારા ઘરમાં પણ કરોળિયા ઝાડા બનાવવા લાગે તો તમારે તે ઝાડાને તરત જ હટાવી દેવા જોઈએ, કારણ કે આમ થવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને તમારા ઘરમાં હંમેશા અશાંતિનો માહોલ બન્યો રહે છે. સોફા, ખુરશી, ટેબલ. ઘરમાં તૂટેલી સોફા, ખુરશી અથવા તો ટેબલ હોય તો તેને તરત જ ઘરમાંથી હટાવી દેવા જોઈએ અથવા તો રિપેરિંગ કરાવી દેવું જોઈએ, નહીં તો આવી વસ્તુઓ તમારા ઘરમાં ધનને અટકાવી દે છે. ઘણીવાર તેનો આકાર અને બનાવટ પણ નકારાત્મક ઉર્જાનો વિકાસ કરે છે. તેથી કોઈ યોગ્ય વાસ્તુશાસ્ત્રના જાણકારને પૂછીને જ આ બધી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ. મિત્રો, આમ તો શનિદેવના પ્રકોપથી બચવા માટે અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમને તેલ ચડાવવામાં આવે છે, પરંતુ કોઈ જોડેથી મફતમાં તમારે તેલ લેવું ખૂબ જ ભારે પડી શકે છે. આવું કરવાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. કાળા તલ ભૂલથી કોઈ પાસેથી ન લેવા જોઈએ, કારણ કે કાળા તલનો સંબંધ રાહુ, કેતુ અને શનિથી માનવામાં આવે છે અને આવામાં કાળા તલ કોઈની પાસેથી મફતમાં લેવાથી તમને ખૂબ મોટી મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, આ હતી આજની વિડીયો. આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.